Hello students, myself Dr. Praveen Prajapati from Government Polytechnic Valsad. હવે આપણે સ્ટેટિસ્ટિક્સમાં મિત્રો સ્ટાન્ડર્ડ ડેવિએશન ફોર અનગ્રુપ ડેટા એટલે કે અવર્ગીકૃત માહિતી માટે પ્રમાણિત વિચલનની વાત કરવા જઈ રહ્યા છે. તો જેવી રીતે મીન માટે યાદ છે દરેકને કે મીનનો સિમ્બોલ હતો મિત્રો એક્સ બાર, એવી રીતે પછી આપણે શીખ્યા મેઇન ડેવિએશન અને એ મેઇન ડેવિએશનનો સિમ્બોલ હતો મિત્રો ડેલ્ટા એક્સ બાર, અને અત્યારે હાલ જે શીખીએ છીએ એ સ્ટાન્ડર્ડ ડેવિએશન અને એનો મતલબ સિમ્બોલ છે એસ. એમાં આપણે શું કરીશું તો કે ભાઈ સ્ક્વેર રૂટ સિગ્મા એક્સઆઈ માઇનસ એક્સ બારનો સ્ક્વેર બાય એન, ટોટલ સ્ક્વેર રૂટમાં આ વેલ્યુ લેવાના છે સિગ્મા એક્સઆઈ માઇનસ એક્સ બાર સ્ક્વેર બાય એન, વેર દરેકને ખબર છે કે એક્સ બાર એટલે શું મિત્રો તો કે ભાઈ સિગ્મા એક્સઆઈ બાય એન. આ દરેકને ખબર છે, જેને મીન આવડે છે એને ખ્યાલ જ છે. આપણે એ લેક્ચરમાં શીખી ગયા છે કે ભાઈ મીન જે છે એ આપણે અનગ્રુપ ડેટા માટે કેવી રીતે ફાઇન્ડ આઉટ કરીએ છીએ. હવે આના એક્ઝામ્પલ જોઈએ મિત્રો. નંબર 1 અહીંયા તમે જોઈ શકો છો કે 6, 7, 10 હે ને, આના માટે મારે સ્ટાન્ડર્ડ ડેવિએશન શોધવું છે મિત્રો. 6, 10, 12 એ રીતે આપેલું છે અને એનું મારે સ્ટાન્ડર્ડ ડેવિએશન શોધવું છે. તો પહેલાં સ્ટાન્ડર્ડ ડેવિએશન શોધતા પહેલાં આપણે એનો મીન શોધવો પડે, એક્સ બાર શોધવો પડે. એટલે કે પહેલાં આપણે સિગ્મા એક્સઆઈ શોધી દઈએ મિત્રો. આ બધાનો સમ કરો તમે. 6 + 7 + 10 + 12 + 13 + 4 + 8 + 12 ઇઝ ઇક્વલ્સ ટુ તમે કરશો મિત્રો તો 72 થાય છે. 72 અને ટોટલ વેલ્યુ કેટલા છે ઓબ્ઝર્વેશન 1, 2, 3, 4, 5, 6, 7, 8 રાઈટ. તો આના પરથી મિત્રો તમને એક્સ બાર મળી જશે કે એક્સ બાર એટલે શું તો કે ભાઈ સિગ્મા એક્સઆઈ બાય એન એટલે કે 72/8 એટલે આપણને એક્સઆઈ એક્સ બાર મળી ગયો છે મિત્રો 9. શું મળી ગયો 9. હવે શું કરીશું, આ એક્સઆઈ છે એટલે કે એક્સઆઈની દરેક વેલ્યુમાંથી આપણે 9ને બાદ કરવા માંગીએ છીએ. એટલે કે 6 - 9 તો મિત્રો શું આવશે -3, 7 - 9 તો -2, 10 - 9 તો કે 1, 12 - 9 3, 13 - 9 4, 4 - 9 -5, 8 - 9 તો કે -1, 12 - 9 તો કે 3 રાઈટ. હવે આનો સ્ક્વેર બાજુમાં કરીએ. -9નો સ્ક્વેર +9, 3, -3નો સ્ક્વેર +9, -2નો સ્ક્વેર મિત્રો થશે 4, 1નો સ્ક્વેર 1, 3નો સ્ક્વેર 9, 4નો સ્ક્વેર 16, -5નો 25 થશે, -1નો સ્ક્વેર +1 થશે અને 3નો સ્ક્વેર મિત્રો 9 થશે. આ આપણને ખબર છે. હવે આપણે શું કરવા માંગીએ છીએ મિત્રો, હવે આપણે શું કરીશું જો આનો સમ કરી લઈએ. એટલે કે સિગ્મા એક્સઆઈ માઇનસ એક્સ બારનો સ્ક્વેર, આનો આપણે સમ કરી લો તમે. 9 + 4 + 1 + 9 + 16 + 25 + 1 + 9 તો એનો સમ કરશો મિત્રો તો તમને મળશે 74 રાઈટ. આનો સમ આપણને મિત્રો 74 મળશે. અને ફાઇનલી પ્રમાણિત વિચલન એટલે કે સ્ટાન્ડર્ડ ડેવિએશન કેટલું મળે છે મિત્રો, પ્રમાણિત વિચલન જેનો સિમ્બોલ એસ છે સ્ટાન્ડર્ડ ડેવિએશન તો કે ભાઈ સ્ક્વેર રૂટમાં શું થશે, ફોર્મ્યુલા લખવાની છે દરેકે, ભૂલવાની નથી. એક્સઆઈ માઇનસ એક્સ બારનો સ્ક્વેર બાય એન એટલે કે મિત્રો શું થશે સ્ક્વેર રૂટમાં 74/8 રાઈટ. 74/8 સ્ક્વેર રૂટમાં કરશો મિત્રો તો તમને મળશે 9.25 એટલે કે મિત્રો 3.04. આવડી જાય કે નહીં, આવડી જાય કે નહીં, ખાલી કેલ્ક્યુલેટર વાપરવાનો છે. આપણે કંઈ મગજ આમાં દોડાવવાનું આવતું નથી મિત્રો, હે ને. આ ટેબલ તમે જોઈ શકો આપણે કેવી રીતે સ્ટાન્ડર્ડ ડેવિએશન અનગ્રુપ ડેટા માટે કરીએ છીએ. એટલે જેને મીન આવડે છે એને કંઈ કન્ફ્યુઝન રહેતું નથી મિત્રો.
હવે એક સેકન્ડ એક્ઝામ્પલ તમારી સામે બીજો મેં લીધો છે 10, 15, 17. હવે મિત્રો આના માટે મારે ફાઇન્ડ આઉટ કરવું છે 10, 15, 17, 9, 19 હે ને 21, 23, 25, 26 અને 30. આના માટે મિત્રો મારે સ્ટાન્ડર્ડ ડેવિએશન ફાઇન્ડ આઉટ કરવું છે. તો પહેલું જ આપણું કામ શું રહે છે મિત્રો, સિગ્મા એક્સઆઈ મારે એક્સ બાર શોધવાનું રહે છે. એટલા માટે તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આ એક્સઆઈ છે એ બધાનો તમે સમ કરી લો મિત્રો, તો તમને આવશે 195. 10 + 15 + 17 + 9 + 19 + 21 + 23 + 25 + 26 + 30. આટલું કરશો મિત્રો તો તમારે જવાબ આવશે 195. બરાબર મિત્રો. હવે શું કરશો, ટોટલ કેટલી ઓબ્ઝર્વેશન કેટલા છે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. તો એક્સ બાર મિત્રો મળી જશે તમને. એક્સ બાર શું છે તો કે ભાઈ સિગ્મા એક્સઆઈ બાય એન એટલે કે 195/10. એટલે મિત્રો એક્સ બાર તમારો શું આવશે 19.5 આવશે મિત્રો. શું આવ્યો એક્સ બાર 19.5. હવે આપણે આગળ વધવા માંગીએ છીએ એક્સઆઈ માઇનસ એક્સ બાર. તો મિત્રો હવે આપણે એક્સઆઈ માઇનસ એક્સ બાર ફાઇન્ડ આઉટ કરવા માંગીએ છીએ. ચાલો તો શું થશે એક્સઆઈ માઇનસ એક્સ બાર. તો આ એક્સઆઈની દરેકે દરેક વેલ્યુમાંથી આટલા આપણે બાદ કરવાના છે મિત્રો. 10 - 19.5 તો શું થાય મિત્રો -9.5. રેડી. 15 - 19.5 તો શું આવશે -4.5. 17 - 19.5 તો શું થશે મિત્રો -2.5. 9 - 19.5 તો શું આવશે -10.5. 19 - 19.5 તો શું આવશે મિત્રો -0.5. એવી રીતે મિત્રો 21 - 19.5 તો શું આવશે મિત્રો 1.5. 23 માઇનસ આ કરશો તો 3.5. રાઈટ. એવી રીતે આમાં જુઓ જરાક હા ને 25 23નું થઈ ગયું 21નું થઈ ગયું મિત્રો. 25 - 19.5 તો શું આવશે મિત્રો 5.5. 26 - 19.5 કરશો મિત્રો તો 6.5 આવશે. રાઈટ. અને એવી જ રીતે મિત્રો 30 - 19.5 કરશો તો 10.5 આવશે. આ રીતે તમે ગણી શકો. હવે મિત્રો શું કરીશું, આ બધાનો સ્ક્વેર અહીંયા બાજુમાં કરવાના છે. -9.5 નો સ્ક્વેર કરશો મિત્રો તો 90.25 આવશે. આનો સ્ક્વેર કરીએ છીએ આપણે 20.25 થશે. આનો કરીએ 6.25 થશે. 10 પોઈન્ટનો કરીએ તો 110.25 થશે મિત્રો. 0.5 નો સ્ક્વેર કરીએ તો 0.25 થશે મિત્રો. 1.5 નો સ્ક્વેર કરશું મિત્રો તો 2.25 થવાનું છે. 3.5 નો કરશો 12.25 થશે મિત્રો. 5.5 નો કરશો તો 30.25 થશે મિત્રો. એવી રીતે 6.5 નો કરશો સ્ક્વેર તો 42.25 થશે. અને 10.5 નો ફરીથી મિત્રો અહીંયા આવશે 110.25. આ રીતે આપણે બધાનો સ્ક્વેર કરી દીધો છે મિત્રો. હવે શું કરીશું, હવે બધાનો સમ કરવા માંગીએ છીએ કે ભાઈ સિગ્મા એક્સઆઈ માઇનસ એક્સ બારનો સ્ક્વેર. આ બધાનો હવે તમે મિત્રો સમ કરો, આનો સરવાળો કરશો મિત્રો તો તમને મળશે 424.5. આ બધાનો સમ કરશો તો કેટલો મળશે 424.5 આટલો મળશે મિત્રો. હવે ફાઇનલી તમે ફોર્મ્યુલા લખી દો. સ્ટાન્ડર્ડ ડેવિએશન S4 સ્ક્વેર રૂટ સિગ્મા એક્સઆઈ માઇનસ એક્સ બારનો સ્ક્વેર બાય એન એટલે કે મિત્રો શું આવશે સ્ક્વેર રૂટમાં 424.5 ડિવાઈડ બાય એન એટલે મિત્રો કેટલા છે 10. એટલે કે મિત્રો શું થાય તમારે સ્ક્વેર રૂટમાં
42.45 થશે મિત્રો. અને એનો તમે ફાઇનલ આન્સર કરશો મિત્રો 42. તો 6.51 થશે. મિત્રો આપણે જોઈ ગયા છે કે સ્ટાન્ડર્ડ ડેવિએશન અવર્ગીકૃત માહિતી એટલે કે અનગ્રુપ ડેટા માટે કેવી રીતે શોધી શકાય. એટલે પહેલું આપણું કામ એ કરવાનું છે કે આપણે મીન શોધી કાઢવાનું છે મિત્રો, અને એમાંથી એક્સઆઈની દરેક વેલ્યુ બાદ કરી દેવાની છે અને એનો સ્ક્વેર કરવાનો છે. સ્ટાન્ડર્ડ ડેવિએશનનો પણ આન્સર મીન ડેવિએશનના જેવી રીતે પોઝિટિવમાં આ રીતે આપણે ફોર્મ્યુલામાં લઈએ છીએ મિત્રો. હજુ એકાદ છેલ્લો એક્ઝામ્પલ આપણે જોવા માગીએ છીએ 69 વાળો, તો કે જેથી દરેક સ્ટુડન્ટ્સને એ વેલ્યુ વિશે સમજી શકાય. ચલો જોઈ લઈએ 69. હવે આમાં પણ પહેલાં મિત્રો 69, 67, 68, 66, 69, 64, 63, 65, 72 આના માટે મિત્રો મારે સ્ટાન્ડર્ડ ડેવિએશન શોધવું છે. તો પહેલાં આપણે શું કામ કરવાના છે? મીન શોધવાના છે. મીન શોધ્યા પછી જ બાકીની વસ્તુ થવાની છે. તો પહેલાં આપણે મીન શોધવા માટે સિગ્મા એક્સઆઈ શોધી દઈએ મિત્રો. એટલે આ બધાનો સમ કરીએ. 69 પ્લસ 67 પ્લસ 68 પ્લસ 66 પ્લસ 69 પ્લસ 64 પ્લસ 63 પ્લસ 65 પ્લસ 72 ઇઝ ઇક્વલ્સ ટુ આ બધાનો મિત્રો આપણે સમ કરીશું તો 603 આવે છે મિત્રો. કેટલો આવશે? 603 આવશે મિત્રો. બરાબર છે. ટોટલ વેલ્યુ કેટલી છે? 1 2 3 4 5 6 7 8 9 છે મિત્રો. એટલે તમે જોઈ શકો એક્સ બાર ફાઇન્ડ આઉટ કરો તો સિગ્મા એક્સઆઈ બાય એન એટલે કે 603/9 કરો મિત્રો, તો તમને આન્સર આવશે 67 આવશે મિત્રો. એક્સ બારની વેલ્યુ તમે અહીંયા જોઈ શકો છો મિત્રો. અહીંયા એક્સ બારની વેલ્યુ આવે છે 67. હવે આપણે શું કરીશું મિત્રો? એક્સઆઈની દરેક વેલ્યુમાંથી આ એક્સ બાર બાદ કરવાના છે. 69 માઇનસ 67 એટલે કે 2, 67 માઇનસ 67 0, 68 માઇનસ 67 1, 66 માઇનસ 67 માઇનસ 1, 69 માઇનસ 67 પ્લસ 2, 64 માઇનસ 67 માઇનસ 3, 63 માઇનસ 67 માઇનસ 4, 65 માઇનસ 67 માઇનસ 2, 72 અને એમાંથી તમે આ વેલ્યુ બાદ કરશો તો એ આવશે 5. હવે શું કરીશું મિત્રો? આનો સ્ક્વેર કરો તો 2 નો સ્ક્વેર 4, 0 નો સ્ક્વેર 0, 1 નો સ્ક્વેર 1, માઇનસ 1 નો સ્ક્વેર પ્લસ 1, 2 નો સ્ક્વેર 4, માઇનસ 3 નો 9, માઇનસ 4 નો 16, માઇનસ 2 નો 4, 5 નો 25 મિત્રો. આ રીતે આનો સ્ક્વેર આપણે અહીંયા બાજુમાં કરી દીધો છે. હવે આપણે સિગ્મા એક્સઆઈ માઇનસ એક્સ બાર નો સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ આ બધાનો તમે સમ કરશો મિત્રો, તો આ બધાનો આપણે સમ કરવાનો છે અને એ આવશે તમારે 64 આવવાનો છે. અને ફાઇનલ તમે આન્સર સ્ટાન્ડર્ડ ડેવિએશન એસ ઇઝ સ્ક્વેર રૂટ સિગ્મા એક્સઆઈ માઇનસ એક્સ બારનો સ્ક્વેર બાય એન એટલે કે સ્ક્વેર રૂટમાં અહીંયા કેટલો આન્સર છે? સિગ્મા એક્સઆઈ 64 બાય એન મીન્સ 9 છે મિત્રો. 9 એટલે થશે સ્ક્વેર રૂટ 7.11 અને છેલ્લે 2.67 મિત્રો. આ તમારો ફાઇનલ આન્સર છે. સ્ટાન્ડર્ડ ડેવિએશન માટે આપણે આ રીતે ફાઇન્ડ આઉટ કર્યું છે. તો આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં.